નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે અંગ્રેજીમાં એટલે કે ઇંગ્લિશમાં એક મહત્વનો છે ટોપિક છે સમજવા જઈ રહ્યા છે, જે આઈ થિંક લગભગ પ્રાઇમરી સેક્શનથી જે આવે છે, જેનું નામ છે આર્ટિકલ્સ. હવે ત્રીજા કે ચોથા ધોરણથી છે આપણે આર્ટિકલ છે સમજતા હોય, પણ ક્યારેક ક્યારેક આપણે થોડીક મિસ્ટેક જે થઈ જાય એના લીધે છે આપણે ક્યાંક ને ક્યાંક ખાલી જગ્યાઓમાં છે, પરીક્ષાઓમાં છે, આપણે ભૂલ કરતા હોઈએ છીએ. તો આજે આપણે જે આર્ટિકલ છે એ સમજવા જઈ રહ્યા છે. હવે આર્ટિકલ છે એ જનરલી છે બે પ્રકારના હોય છે. એક તો છે ઇનડેફિનેટ આર્ટિકલ્સ અને બીજું છે ડેફિનેટ આર્ટિકલ્સ. ઇનડેફિનેટ આર્ટિકલ્સ એટલે થાય અચોક્કસ, એમાં ચોકસાઈ ના હોય. જ્યારે ડેફિનેટ આર્ટિકલ્સ એટલે એનો મિનિંગ એમાં આવશે ધ. બરાબર, પહેલા આપણે જે ઇનડેફિનેટ આર્ટિકલ્સ શીખશું, પછી આપણે ડેફિનેટ શીખશું. ઇનડેફિનેટમાં બે આવે છે, એ અને એન, અને ડેફિનેટમાં એક આવે છે જેનું નામ છે ધ. સરળતાથી જો શીખવા જઈએ તો ખરેખર જે ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે એ જનરલી છે સ્વર વ્યંજનની છે રમત છે. સ્વર અને વ્યંજનની છે રમત છે. બરાબર, ખાસ તો જો હવે એમાં પહેલો જે આપણે આર્ટિકલ જે શીખવા જઈ રહ્યા છે એ છે એ, જે ખરેખર એનો મુખ્ય પ્રકાર શું છે? ઇનડેફિનેટ આર્ટિકલ્સ. હવે આપને ખબર છે કે ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે એમાં જનરલી પ્રકાર બે આવે છે. બરાબર, બે પ્રકાર હોય છે, જેમાં એક આવે છે એન અને બીજું આવે છે એ. બે પ્રકાર હોય છે, એક આવે છે એ અને બીજું આવે છે એન. હવે એમાંથી પહેલો પ્રકાર આપણે શીખીએ છીએ એનું નામ છે એ. બરાબર, હવે જનરલી છે એ અને એન છે એ સ્વર અને વ્યંજનના આધારે જે મૂકવામાં આવતા. હવે આપણે ખબર છે ગુજરાતીમાં છે એ આપણે 13 સ્વર છે. કેટલા સ્વર છે? 13. ઇંગ્લિશમાં આપણે 5 સ્વર છે. ગુજરાતીમાં ગણો તો 12.5 સ્વર થાય, એક અર્ધ સ્વર છે એટલે કુલ ગણીને 13 થાય. ઇંગ્લિશમાં આપણે 5 સ્વર છે. હવે ઇંગ્લિશમાં 5 સ્વર કયા કયા છે? તો કે ભાઈ એક તો છે એ, બીજો છે ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે. બાકીના બધા છે એ વ્યંજન છે. ઇંગ્લિશમાં બાકી બધા જે છે એ કેવા છે? વ્યંજન છે. તમને ખબર છે આલ્ફાબેટમાં આપણે 26 આલ્ફાબેટ આવે, એમાંથી 5 છે સ્વર કાઢી નાખો એટલે પાછળ વધ્યા 21. તો 21 છે વ્યંજન છે. હવે સૌથી પહેલા તો જોઈએ તો એ ક્યારે વપરાય? બરાબર, તો પહેલી વસ્તુ છે કે જે શબ્દની આગળ વ્યંજન આવે. શું આવે? વ્યંજન. એટલે એને ઇંગ્લિશમાં કહેવાય કોન્સોનન્ટ્સ. થી શરૂ થતો હોય કે જે શબ્દ છે, શું શરૂ થતો હોય? શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય, અથવા તેનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય. જો ઘણી વખત છે આપણે ઓલી કહીએ કે ખાલી માત્ર તેલ નહીં પણ તેલની ધાર પણ જોવી પડે, તો ખાલી સ્વર વ્યંજન નથી જોવાનું, તમારે એનો ખાલી ઉચ્ચાર પણ જોવાનો છે. વ્યંજન જેવો થતો હોય તેવા શબ્દની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. બરાબર, શું મૂકવામાં આવે છે? આર્ટિકલ એ. હવે જો મેં અહીંયા 6 જેટલા એક્ઝામ્પલ છે આપેલા છે. હવે પહેલું છે, જો પહેલું છે બુક. હવે બુકમાં છે, બુક જે આપણે છે એમાં ક્યાંથી શરૂ થાય છે? બી થી શરૂ થાય છે. હવે આપણે જોઈએ બ, બી એટલે બ. બ તો શું છે? વ્યંજન છે. બરાબર, એટલે વ્યંજન છે તો એની આગળ શું આવશે? આર્ટિકલ એ આવશે. ત્યાર પછી બીજો શબ્દ છે પી. પી એ છે વ્યંજન છે, તો એની આગળ શું આવશે? આર્ટિકલ એ. ત્રીજો શબ્દ છે ડોગ, તો એમાં ડી છે તો એની આગળ પણ શું આવશે? આર્ટિકલ એ આવશે, કારણ કે ડ પણ વ્યંજનમાં આવે. હવે ત્યાર પછી છે આ શબ્દ છે યુનિવર્સિટી. હવે આપણને એમ થાય કે આ યુનિવર્સિટી જે છે એમાં યુ તો છે સ્વર છે, પણ નહીં. મેં તમને પહેલા જ કીધું હતું કે ભાઈ યુ છે એ સ્વર છે, પણ એનો ઉચ્ચાર વ્યંજન જેવો થાય. કારણ કે મેં પહેલા કીધું હતું કે ભાઈ ખાલી તેલ ને તેલની ધાર પણ જોવી પડે. બરાબર, એમાં ખાસ કરીને હવે આપણે યુનિવર્સિટી લખીએ છીએ. સપોઝ કે આપણે યુનિવર્સિટી લખીએ છીએ, તો આપણે યુનિવર્સિટી લખીએ કેવી રીતે? તો આ રીતે લખીએ કે ભાઈ યુનિવર્સિટી. તો યુ જે છે ય, બરાબર, ય છે એ શું છે? વ્યંજન છે. લખ્યો છે યુ પણ એનો ઉચ્ચાર કેવો થાય છે? યુ. હવે ય તો છે શેમાં આવશે? વ્યંજનમાં આવશે. એટલે આની આગળ પણ શું લાગશે? એ આવશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, આવી ખાલી જગ્યાઓ છે પૂછાતી હોય છે. બરાબર, હવે ત્રીજો છે બેન્ચ. બ, તો એની આગળ પણ શું લાગશે? એ લાગશે. ત્યાર પછી છે બેગ, એમાંય બ, તો એની આગળ પણ શું લાગશે? એ લાગશે. ખ્યાલ આવ્યો? જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય અથવા એનો ઉચ્ચાર વ્યંજન જેવો હોય, જો ખાસ તો આ ધ્યાન રાખજો, યુનિવર્સિટી આવી ખાલી જગ્યાઓ બહુ પૂછે. બરાબર, ખાસ તો એનો ઉચ્ચાર છે વ્યંજન જેવો થતો હોય ત્યારે જ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. બરાબર, આ છે આર્ટિકલ એ, કે એમાં તમારે યાદ શું રાખવાનું છે? વ્યંજન. બરાબર, વ્યંજનથી શરૂ થતો હોય. ત્યાર પછી છે આપણે આર્ટિકલ. બરાબર,
હવે આર્ટિકલ જે એન જે છે, હવે આમાં પણ સ્વર વ્યંજનને આધારિત હોય છે, બરાબર. સ્વર વ્યંજન. હવે ઓમાં શું આવતું હતું તો કે ભાઈ વ્યંજન આવતું, આમાં શું આવશે? સ્વર આવશે. જો આની ડેફિનેશન છે કે જે શબ્દની શરૂઆત સ્વર એટલે એને ઇંગ્લિશમાં કહેવાય વોવેલ, બરાબર. વોવેલથી થઈ હોય અથવા તેનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય ત્યારે શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ત્યારે તેની આગળ શું મૂકવામાં આવે છે? એન મૂકવામાં આવે છે. હવે ઓમાં વ્યંજન હતું, આર્ટિકલ એમાં શું હતું? વ્યંજન હતું. આમાં શું હશે? સ્વર હશે. પણ જો પાછું આમાં પણ તમારે ઉચ્ચાર જોવાનો છે ખાસ, બરાબર. હવે મેં જો અહીંયા કંઈક 6 જેટલા એક્ઝામ્પલ તમને આપ્યા છે, બરાબર. હવે એ 6 જેટલા એક્ઝામ્પલ છે, એમાં પહેલું છે એપલ. હવે એપલ તો આપણે આમ લખીએ એપલ, બરાબર. એ થી શરૂ થયું છે, બરાબર. તો એ તો સ્વર છે, તો અહીંયા શું આવશે? એન આવશે આની આગળ. ત્યાર પછી આ છે ઓ ઓરેન્જ છે એટલે ઓ થી સ્ટાર્ટ થાય છે એટલે આની આગળ શું આવશે? એન આવશે. ત્યાર પછી છે અમ્બ્રેલા. હવે જો આપણે આગળ ઓલું યુનિવર્સિટી વાળું જોયું હતું, એમાં યુ છે તો આગળ, પણ એનો ઉચ્ચાર કેવો થતો હતો? યુનિવર્સિટી. આને લખાય કેમ? અમ્બ્રેલા. તો અ આવે છે ને, બરાબર. અ છે સ્વર છે તો એની આગળ શું લાગશે? એન. ત્યાર પછી અવર લખ્યું, અહીંયા શું લખ્યું છે? અવર. હવે આપણે અવર હોય HOUR, અને હવર વચાતું નથી. એમાં એચ છે ને સાયલેન્ટ છે, બરાબર. એચ છે એ શું છે? સાયલેન્ટ છે. આને વંચાય શું? અવર. હવે અ છે એ શું છે? સ્વર છે, બરાબર. તો આની આગળ પણ શું આવશે? એન આવશે. ત્યાર પછી જુઓ, ઘણા આને હોનેસ્ટ વાંચતા હોય છે, બરાબર. ઘણા શું વાંચતા હોય છે? હોનેસ્ટ. આને ઓનેસ્ટ વચાય, બરાબર. આને વંચાય શું? ઓનેસ્ટ. હવે ઓનેસ્ટમાં આ એચ છે સાયલેન્ટ છે, બરાબર. તો ઓ થી સ્ટાર્ટ થાય છે તો આની આગળ પણ શું આવશે? એન આવશે, બરાબર. ત્યાર પછી હવે આ એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા લખ્યું છે SBR. SBR. હવે ઘણા એને એમ થાય કે આ તો સાહેબ એસ થી શરૂ થયો છે, બરાબર. એસ થી શરૂ થયો છે, પણ આ એનું શોર્ટ ફોર્મ છે. આનું ફૂલ ફોર્મ તો તમને આપને ખબર છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. આનું શોર્ટ ફોર્મ આપણે લખીએ તો આમ લખીએ SBR. શું લખ્યું છે? SBR. તો એની આગળ શું આવે છે? જુઓ, એ આવે છે, બરાબર. SBM શું આવે છે? એ આવે છે. તો એની આગળ શું લાગશે? એન. કોઈ પણ શોર્ટ ફોર્મ હોય, જેમ કે RBI છે, RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. તો RBI આપણે લખીએ કેમ? RBI. તો ક્યાંથી શરૂ થયો છે? આર થી શરૂ થયો છે, બરાબર. આ થી શરૂ થયો છે તો આની આગળ શું લાગશે? એન લાગશે, બરાબર. આ એક ખાસ ધ્યાન, જ્યારે શોર્ટ ફોર્મ હોય ત્યારે અથવા તો એના ઉચ્ચાર છે કેવા થાય છે એ પણ જોવાનું છે. ઉચ્ચાર સ્વર જેવો થતો હોય તો એની આગળ શું આવશે? એન આવશે. સમજાણું? આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાં છે ને સ્વર વ્યંજનની જ રમત છે, બરાબર. વ્યંજન હોય તો એ આવશે, સ્વર હોય તો એન આવશે, પણ એનો ઉચ્ચાર જોવાનો છે, ખાલી શબ્દ જોવાના નથી, બરાબર. ઘણા શું કરતા હોય છે કે ખાલી શબ્દ જોવે, પેલો આલ્ફાબેટ જોવે અને પેલા આલ્ફાબેટના આધારે જે એન મૂકી દેતા હોય, પણ ખરેખર હકીકતમાં એવું ન હોય. તમારે એને સ્વર છે કે વ્યંજન છે એ પણ ચેક કરવું પડે, બરાબર. અને ખાસ તો આવા શોર્ટ ફોર્મ વાળા જે છે, બરાબર, એ શોર્ટ ફોર્મ વાળા છે એ ખાસ ધ્યાન રાખજો. તો આ ખ્યાલ આવી જશે. ત્યાર પછી છે આપણે આની અમુક ખાલી જગ્યાઓ જે છે એ જોઈ, બહુ સહેલી છે, આમાં હવે તમને આવડશે તો, બરાબર. હવે એમાં જે પહેલી ખાલી જગ્યા જે છે, જો કે તમને હવે આઈડિયા આવી ગયો હશે, બરાબર. આઈડિયો આવી ગયો હશે. જો કઈ રીતે, અહીંયા ખાલી જગ્યા શું છે? હી ઇઝ. હવે ખાલી જગ્યા પછી શું લખ્યું છે? ઓનેસ્ટ મેન, બરાબર. હવે અહીંયા લખાય શું? ઓનેસ્ટ, બરાબર. તો અહીંયા છે આવશે શું? એન. સમજાણું? અહીંયા કારણ કે અહીંયા છે એ લખ્યું, ઘણા પછી આને ઓનેસ્ટ વાંચે, હ નો થાય, આનો ઉચ્ચાર છે હ ન થાય, બરાબર. આનો ઉચ્ચાર શું થાય છે? ઓનેસ્ટ થાય. ત્યાર પછી જો હવે આમાં એ જ છે, પણ આને બોલાય શું? હોરિબલ બોલાય, ઓરિબલ નથી બોલાતું. જો બે એમ થાય કે આ એચ થી સ્ટાર્ટ થયો છે, આ એચ થી સ્ટાર્ટ થયો છે, બરાબર. પણ આને વંચાય શું? હોરિબલ. અને આને શું વંચાય? ઓનેસ્ટ. આમાં ઓ છે, આમાં હો છે, બરાબર. એટલે આમાં આવશે એન, સોરી એ આવશે, કારણ કે આ શું છે? વ્યંજન છે, બરાબર. ત્યાર પછી જો સ્પેનિશ ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ, બરાબર. હવે અહીંયા તમે જુઓ ઇઝી, આને લખાય શું? ઇઝી. ઈ છે એ શું છે? સ્વર છે, તો અહીંયા શું આવશે? એન આવશે, બરાબર.
શું આવશે? એન આવશે. ત્યાર પછી છે ઘણી વખત આપણે અમુક છે એ ભૂલો કરી નાખતા હોય છે, બરાબર, અને એના લીધે છે એ સમસ્યાઓ છે સર્જાતી હોય અમુક ભૂલો. ત્યાર પછી હી ઇઝ ઇન્ટેલિજન્ટ મેન. હવે ઇન્ટેલિજન્ટ અહીંયા શું છે આગળ? આઈ છે, આપણે લખીએ શું? ઇન્ટેલિજન્ટ. હવે ઈ થી સ્ટાર્ટ થયો છે તો અહીંયા શું આવશે? એન આવશે, બરાબર. શું આવશે? એન આવશે. ત્યાર પછી જુઓ ધેર ઇઝ ખાલી જગ્યા મેન. હવે અહીંયા મેન છે એટલે શું આવશે? એ, કારણ કે વ્યંજન છે. ત્યાર પછી એન વુમેન. વુમાય વુ છે તો વ્યંજન છે તો શું આવશે? એ આવશે, બરાબર. ઇન ધ પાર્ક. પછી ખાલી જગ્યા ઓલ્ડ મેન ઇઝ ટ્રાઇંગ ટુ ક્રોસ ધ રોડ. હવે તમે જુઓ અહીં ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા પછી શું છે? ઓલ્ડ છે, ઓ છે, સ્વર છે, એટલે અહીંયા શું આવશે? એન આવશે, બરાબર. સમજાણી? ખાસ તો તમારે આ સ્વર વ્યંજનનો ખેલ છે, બરાબર. સ્વર હોય તો એન આવશે, વ્યંજન હોય તો શું આવશે? એ આવશે, બરાબર. આ તમારે જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે તમારા માટે એક ખાલી જગ્યા છે, અહીંયા 8 ખાલી જગ્યાઓ છે આપણને આપવામાં આવી છે, બરાબર, જે ખાસ તો એ અને એન માટે છે, બરાબર. એ અને એન. હવે એમાં છે ને એ અને એન જે છે આ બે જે ખાલી જગ્યા એ અને આ તમારે જ સોલ્વ કરવાની છે, બરાબર. અને મિત્રો આ મારો પ્રથમ વિડીયો છે, બરાબર. તો મને આશા છે કે તમે બધા સાથ સહકાર છે આપશો, ચેનલને છે સબસ્ક્રાઇબ કરશો, અને આના જેટલા જવાબ છે ક્રમ સહિત, બરાબર, ક્રમ સહિત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, ક્રમ સહિત છે એ કમેન્ટમાં છે એ ચોક્કસ જણાવજો, બરાબર. તો અમને આશા છે કે તમારા બધાનો છે એ સપોર્ટ રહેશે અને આગળ ભવિષ્યમાં છે અમને સાથ સહકાર આપતા રહેશે. હજી આર્ટિકલ ધ સમજવાનું બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ આપણે સમજાવવાના છીએ. તો નેક્સ્ટ વિડીયો છે જોવાનું ચૂકતા નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.